સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને વડાલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હિંમતનગર તાલુકાના કાંકરોલ, હડિયોલ, નવા સહિત રાજપુર ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। સાથોસાથ વડાલીના મેઘ, થારાવાસ, વડાલી કંપાસ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। હિંમતનગરના હડિયોલમાં 3 એકર ગોચરમાં યુવાનોએ 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું હતું। વૃક્ષો અને વરસાદ બે એકબીજાના પર્યાયી છે। વૃક્ષ હોય ત્યારે ચોમાસામાં વાદળો આવે અને વરસાદ લાવે છે, ત્યારે હાલમાં વિકાસ માટે વૃક્ષો નિકંદન વધુ થાય છે, જેને લઈને વૃક્ષારોપણ પણ કરે છે, પરંતુ જતન નથી થતું। પરિણામે વૃક્ષો જોવા મળતા નથી। તેની અસર પર્યાવરણ પર જોવા મળે છે, જેને લઈને ગરમી પણ વધુ પડે છે। ત્યારે હિંમતનગરના હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના ગોચરમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે, સાથે તેની માવજત અને જતન પણ કરી રહ્યા છે। જો કે હડિયોલ ગામના યુવાનો ગામના 3 એકર ગોચર આવેલું છે, જ્યાં 10 દિવસ દરમિયાન સવારે અને સાંજે અલગ અલગ લીમડા, પીપળા, વડ સહિતના વિવિધ છોડનું 3 એકર ગોચરમાં 15 બાય 15ના અંતરે વૃક્ષારોપણ કર્યું છે। આ ઉપરાંત 2 રોડની આજુબાજુમાં પણ વૃક્ષારોપણ કર્યું છે। વૃક્ષોની ચારે તરફ સિમેન્ટના થાંભલા લગાવી ફેન્સિંગ કરવામાં આવી છે। પંચાયતમાં વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કર્યું છે, સાથે ગામના યુવાનો વૃક્ષારોપણ કર્યું એટલું જ નહીં પણ તેના જતન માટે પણ ચિંતા કરતા હોય છે, માટે ટેન્કરમાં પાણી ભરી લાવીને વૃક્ષોનું સિંચન કરે છે। પાણી માટે ગોચરમાં પંચાયત દ્વારા બોર પણ બનાવવામાં આવ્યો છે। હવે વૃક્ષોને પાણીના સિંચન માટે ડ્રીપ દ્વારા કરવામાં આવશે અને યુવાનો તેની સાર સંભાળ રાખશે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હડિયોલ ગામના યુવાનો દ્વારા એક ઝુંબેશ ચાલુ કરવામાં આવ્યું 10 દિવસ પહેલાં, જેના દ્વારા 3 એકર જમીનમાં 15 બાય 15 ફૂટે આપણે ટોટલ 1100 પ્લાન્ટ લગાડ્યા છે અને એના માટે પંચાયતે બોર પણ કર્યો છે અને ફેન્સિંગની વ્યવસ્થા પણ કરી છે। ઓક્સિજન પાર્ક જેવું એક ડેવલપ થાય એના માટે ગામના યુવાનોએ એક ઝુંબેશ ચલાવ્યું અને 10 દિવસ સુધી સવાર સાંજ મહેનત કરીને આ બધું પ્લાન્ટેશન કર્યું છે। પ્લાન્ટેશનમાં મોટાભાગે લીમડા, વડલા, પીપળા અને શીશુના ઝાડ છે। 3 એકરમાં વાવ્યું છે। લોક ભાગીદારીથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને થોડી ઘણી હેલ્પ કરી છે પ્લાન્ટ બાબતે અને ગામડાઓએ આમાં ભાગીદારી, શ્રમદાન આપ્યું છે સારું એવું। 10 દિવસથી આ ઝુંબેશ ચાલુ હતું, રોજ સવારે સાંજે આ કામ કરતા હતા। હિંમતનગરના બેના રોડ પર આકલાથી બચવા રોડ પરના ખાડાનો ભોગ બનતા સોનલબેન જોશીને અકસ્માત નડ્યો હતો। હિંમતનગરના બેના રોડ પર કેટલા સમયથી રોડ પર ખાડા પડી જવાથી તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવતી નથી, જેને લઈને સ્કૂલ જતા વિદ્યાર્થીઓ સહિત મોટા અકસ્માતની ઘટના બનતી હોય છે। જો કે થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર નગરપાલિકામાં ભેળવી દેવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ રોડ પર 1 મહિનામાં બીજી ઘટનામાં આખલાથી બચવા માટે મહિલાને ઈજા થઈ છે, પરંતુ ગૌર નિદ્રામાં રાજતી પાલિકા માત્ર કાર્યવાહી કરવાની વાતનું રટણ કરે છે, પરિણામ નથી જોવા મળતું, તેને લઈને બીજી ઘટના સર્જાઈ છે। હિંમતનગરના બેડા રોડ પરની યશસ્વી સોસાયટીમાં 18 નંબરમાં રહેતા સોનલબેન જોશી એક્ટિવા લઈને સ્કૂલમાં મૂકવા ગયા હતા, જે મૂકીને પરત આવતા સમયે ઘર નજીક યશસ્વી સોસાયટી પાસેના બેડા રોડના પરના વળાંકમાં આખલો આવ્યો હતો, જેનાથી બચવા જતા રોડ પરના ખાડામાં એક્ટિવા પટકાયું હતું। દરમિયાન સામેથી ઓવર સ્પીડમાં આવતા એક્ટિવાએ ટક્કર મારી હતી, જેને લઈને સોનલબેનને જમણા પગે ઈજાઓ થઈ હતી। ત્યારબાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત સોનલબેનને ઘરે લઈ ગયા હતા। ત્યારબાદ સોનલબેનને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા।
જ્યાં પગે ઘા પડી ગયો હોવાને લઈને 9 ટાંકા આવ્યા હતા. ત્યારબાદ સોનલબેન જોશીને ઘરે લાવ્યા હતા. સુરેશ થુરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સવારે બાબાને એટલે સ્કૂલમાં મૂકીને આવી એ વખતે એટલે આ તો શું કહેવાય ખાડા બધા પડ્યા છે રોડ ઉપર. ત્યાં એક બાજુ ખાડા હતા, એક બાજુ શું કહેવાય આખલા હતા, અને પછી હું તો એટલે ખાડો બચાવીને પછી આગળ નીકળવા ગઈ તો પછી બીજા બેન પણ સામેથી આવ્યા. એ પણ ખાડાના હિસાબે એટલે એમનું બેલેન્સ જતું રહ્યું. તે બેન આગે આવીને પછી એકદમ એક્ટિવા ઠોકાઈ ગયું પગે. પગની અહીંયા જ શું કહેવાય 9 ટાંકા આવ્યા છે. એટલે પણ બેન ઠોકાય તો બાબાને મૂકીને આવતી હતી સ્કૂલમાંથી. એક બાજુ આખલો હતો, એક બાજુ ખાડા બધા પડ્યા છે, તો એ બધું હતું. આખલાથી બચવા માટે આ બાજુ ગઈ તો ખાડામાં એટલે થયું. ખાડામાંથી પછી એટલે બહાર નીકળી એટલામાં તો સામેથી બેન આવ્યા એટલે એમને જ ખાડો નડ્યો તો પછી આવીને પછી સીધા અથડાઈ ગયા મારી જોડે.